હાલો મિત્રો, હાલો ફેમિલી, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ। જો અમે ફાઇનલી તૈયાર થઈ ગયા હે અને શૂટિંગ ઉપર હવે હરવા હરવા હાલતા થાવી। અને જો સંપા તો કેટલી મસ્ત તૈયાર થઈ। સંપા થોડીક રીહાઈ જેલી હે, પણ હું લેવા હે એ તમને કહું। જો સંપા લેવા હું કહું કાલ એકલા એકલા વ્લોગ મોઈકણે ઉતાર્યા આયા, મને કે હમ તમને લઈ જઈશું અને કાઈ ન લઈ જામ, ફોન ન કર્યો ખોટી ના આમ થાય। શું કે ખબર છે સંપા એમ કે તમે કે કાનગી વ્લોગ બનાવ્યા ને મને કીધું નહીં, એટલે તમારે ભેગું કે બોલવું નથી હવે। થોડીક રિયા જઈ હવે મારીને ભવ લાવવી પડશે। હે હવે થોડીક ભવ લાવવી પડશે। શું કીધું? માવો નીચે પડ્યો તો એમ નો લેવાય માસી લે જાય। હા માવો પડ્યો પીલી જાવ તો પૂછ્યું તે પૂછવું પડે ને કે માર માવો નથી ને કરતો લઈને લાવ્યા। જો મિત્રો દુકાને માવો પડ્યો તો દુકાન પર કે પડ્યો તો માવો તો કે માવો પડ્યો લઈ લો। મેં કીધું લઈ લે, કોક ખાશે તો કે ના કોકનો ન લેવાય। અને તોય ઓલા દુકાનવાળાને કે હું આ માવો પડ્યો લઈ જાઉં। તો એની એમ થયું હા દીસુ, હા એ જો દીસુ અમારે દીસુ મને દોડીને બસ ભરી જાય। જો દીસુ જો મારે દીસુ રે ની બહુ જ મને પ્રેમ કરે। જો દીસુ કેટલી ડાય છે। જો માસી હાલો આગળ। જો અમારે દીસુ તો જોઈ જાય ને એટલે તરત જ દોડીને આવતી જ રહે ને પહેલાં તો છે ને બથ જ ભરી લે સીધી। તો ફાઇનલ મિત્રો મમ્મીના ઘરે આવી ગયા છે અને જો અમારે મમ્મીનું ઘર છે અને આપણે વધારે ભાગ તો આ મમ્મીના ઘરે જ શૂટિંગ હોય। હે તમારે બંધ થઈ જવાનું હતું તે રોકી લીધું હે, એટલે એમ આવી હતી અંદર। જો મારી દીકરી કેટલી ડાય છે કે માસી કમાડ બંધ થઈ જવાનું હતું પવનનું, તમે કમાડને રોકીને ઊભી હો, તમે આવો હો ને એટલે વાહ મારી ઢીંગલી। જો ભગવાન માતાજી બધાને મારી દીસુ જેવી સોડી આપે। હાય ફેમિલી, હાલો મિત્રો જ્યાં સારી સોડા છે તો મને પેટમાં દુખે પેટમાં દુખે મને દુખે ત્યાં સારી સોડા પીવાય। વાત મેં એને કેવા હું નો મારા હારે લઈ જાય ને પેટમાં દુખાવો એને થાય। જો આજ થોડીક સુમીબેનની થોડીક તબિયત ખરાબ છે એટલે થોડાક મોડા ઉઠ્યા છે। તમે જોઈ શકો છો સુમીબેન જે તૈયાર નથી થયા, કાલે હોસ્પિટલે ગઈને આવ્યા છે। શું કીધું ડોક્ટરે? શક્તિ ઘટી જાય। તો પછી મિત્રો આની શક્તિ ઘટી જાય તો આપણે શું કરવું જશે? ડોક્ટરે કીધું કે શક્તિ ઘટી જાય તો તાવ આવી જો, શક્તિ ઘટી જાય તો પછી અમારા ભત્રીજાની ધ્યાન રાખજે હો, તો હારો હારો ખોરાક ખાજે એટલે અમારા ભત્રીજો તંદુરસ્ત રહે। આમ જો જો સંપાએ સોડા કે મદન દીદી હશે હું મિત્રો તો અમારી ચેનલને લાઈક પર શેર પર સબસ્ક્રાઇબ કરો। જો મિત્રો મમ્મી છે અને મમ્મીના મમ્મી પણ આજ આવ્યા છે આટો ખાવા। દીસુબેન સાયકલ લઈને રમે છે। દીસુ સાયકલ ક્યાંથી લીધી? હાનમાંથી હે? રાજલા રાજકોટ રાજ રાજલા રાજકોટ રાજ ફાઇનલી તો મિત્રો આપણું ફેમિલી છે
એમ કે હાજી સોડા આપો મને એમ કહી દે બાજી લેતી જાય ખાલી એટલે એમ કે આવી સોડા આપો હું કહેવાનું સંપન્ન કે સીસી સામે લે એમ કે જાતો પણ એટલે દે તાર બાપ એ બબલા આના એકદમ જા જો દીસુને હે ને હાદી સોડા પીવાનું મન થયું એટલે દીસુ સોડા લેવા જાય છે. સંપા પાસે સોડા ભારી જાય એટલે કે મારે સોડા લેવી છે માસા મને સોડા લઈ દો. હાલો આપણે કાંઈક વેચાવા આવ્યું છે બાર જોઈ શું વેચાવા આવ્યું. હે જો ટપુ દાદા ઊભા અહીંયા. કહી દો મિત્રોને આપણે કાલ ક્યાં જવાનું છે બ્લોગ બનાવવા. હા મિત્ર, અને કાલે એવો વિચાર છે કે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈ, માટીયાલ લોક બનાવતા આવી અને ખોડિયારમાંના દર્શન કરતા આવી. અને હા મિત્ર, તમે જોયું હોય કે ન જોયું હોય પણ એના અહીંયા મગર છે હાજરા હજુર છે. 12 કલાકમાં એકવાર તો ખોડિયારમાં દર્શન આપે જ. જો હવે આપણા નસીબમાં હોય અને કાલે આપણે જઈ, જો તમારા ને અમારા નસીબ સારા હોય તો કાલ મગર દર્શન આપશે અને લોક બનાવશું ચોક્કસથી. તો મિત્રો તમે આખો વ્લોગ જોજો કાલનો. અમે ખોડિયારમાંના દર્શન કરવા જઈશું અને મારી ફેમિલી તમે છો તો હું તમને પણ મારી ફેમિલીને માટીયાલ ખોડિયારમાંના દર્શન કરવા લઈ જઈશ. તો બધાએ આવજો દર્શન કરવા અને વ્લોગ આપણો જોતા રહેજો. અને મિત્રો હું ખાસ મારું જૂનું ઘર છે ને, પહેલાં જ્યાં હું રહેતી હતી અને આ મારા ઘરવાળાનો જન્મ થયો ને મોટા થયા ને ઘરે હું તમને બતાવવા લઈ જઈશ કે અમે કેવા ઘરમાં રહેતા હતા. તો મિત્રો કાલનો વ્લોગ આપણો જોરદાર આવવાનો છે તો તમે ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો અત્યારે અમે હાલ ફાઇનલ શૂટિંગમાં આવી ગયા છે અને કાલે અમે તમને વાત કરી હતી ખબર છે વ્લોગમાં કે અમારા લવ મેરેજ થયા એ તમને જો એ વાત ગમી હોય ને અમારી, અને તમે લવ કરતા હોય ને લગ્ન કર્યા હોય ને લવ કરીને લગ્ન કર્યા હોય તો કોમેન્ટ તો ખાસ કરીને કરજો જ તે. કેમ કે મેં કોમેન્ટો જોઈતી બધાની, જાજુ તો ભણેલી નથી, થોડુંક ભણેલી હોય એટલે જેવું તેવું ગુજરાતી ફાવે છે. અને હા મિત્ર, લવ એવી વસ્તુ છે કે 100 જણામાંથી એક જ જણાને સાચો પ્રેમ થાય. અને પ્રેમ આ તો જેને કર્યો હોય ને ખબર પડે. માણા એવા લવ તો કરતા જ હોય, તમને ખબર તો છે, પણ એ ઘડીકમાં ભૂલી જાય એવું. 100 જણામાંથી એક જણો જ સાચો પ્રેમ કરે તો તમને ખબર છે ને. તો મિત્રો તમારી બધાને સરસ મજાની કોમેન્ટ હતી, તમારી કોમેન્ટ મેં વાંચી અને મને બહુ આનંદ થયો કે ના તમે અમને ખરેખર સપોર્ટ આપો છો અને તમને હું મારા ફેમિલી જ સમજું છું બધાને. તો મિત્રો અમે પહેલાં કેવા ઘરમાં રહેતા હતા એ તો હું તમને ચોક્કસ બતાવીશ, અને અત્યારે કેવા ઘરમાં રહેવી છે તમારી બધાની દિલથી તમે બધાએ અમારા વિડીયો જોયો અને અમારા વિડીયો આગળ શેર કર્યા અને અમને ઘણો. જો તો મિત્રો ફાઇનલ અમે અહીંયા કણે શૂટિંગમાં આવી ગયા છે. અત્યાર સુધી ગામમાં હતા અને હવે અહીંયા આવી ગયા છે. તો મિત્રો ખાસ તમે બધાએ લવના વિડીયોમાં આપણે બ્લોગનો વિડીયો લવનો ઉતાર્યો હતો, રિયલ લવની વાત મેં તમને કરી હતી. તો એ સરસ મજાની તમે બધાએ અસલ મજાની કોમેન્ટ કરી છે. તમારી કોમેન્ટ જોઈ અને મને ખૂબ જ આનંદ થયો કે ના મારી ફેમિલી, હું તમને મારી ફેમિલી જ માનું છું કે તમે બધાએ ફૂલ સપોર્ટ આપ્યો છે અને ફૂલ સપોર્ટ આપો છો. હું એવું સમજું છું કે તમે મારી ફેમિલી છો, મારા વાલા મિત્રો બધાએ. મેં બધાની કોમેન્ટ વાંચી, કોમેન્ટ એકદમ સરસ હતી બધાની. મને અત્યારે નામ તો નથી યાદ પણ હું બધાનું નામ લઈશ કે તમે મને બધાએ કોને કોને કોમેન્ટ કરી છે ને તમારા બધાનું નામ લઈશ હું. અને ખાસ કરીને તો મિત્રો હું તમને અમારા ઘરની વાત કરું તો અમારા ઘરે અમે પહેલાં ફેમિલી કેટલા હતા અને ઘરમાં કોણ કોણ હતું એ બધું તમને કહીશ. અને કેવા ઘરમાં અમે રહેતા હતા એ તમને હું ઘર બતાવીશ. અત્યારે તો જો માથે નરિયા હોય કે ન હોય હું કેદુની જઈએ નથી એ બાજુ. અમારા જૂના મકાન હતા, કાચા મકાન હતા હાવ. અને અત્યારે કેવા ઘરમાં રહેવી છીએ તમારા બધાના સપોર્ટના લીધેથી મિત્રો અમે અત્યારે સારી જિંદગી જીવી છીએ. અને આવું સપનામાં નહોતું વિચાર્યું કે અમે એક દી યુટ્યુબર બનશું. તો મિત્રો યુટ્યુબર બનો અને અમારા ઘરે તમે પણ જિંદગી સરસ મજાની જીવો.
યુટ્યુબ એક બહુ સારું છે. આપણે કામ એમાં દિલથી કરવી અને હિંમત ન હારવી તો આપણે ખૂબ કમાઈ શકીએ. અને તમારા જેવા સપોર્ટ આપે એટલે એકબીજાને સપોર્ટ આપણે હેલ્પ તો ન કરીએ કે આઘા રહેતા હોય એટલે કોઈની મદદ તો ન કરીએ કે પડખે હોય તો મદદ કરીએ કે, પણ તમે બસ એક વિડીયો જોવો અને લાઈક કરો ને શેર કરો ને તોય આપણે કોઈ પણની મદદ કરી શકીએ. એ આપણું એક દાન જ કહેવાય મિત્રો. તો ખાસ કરીને ભૂલતા નહીં, કોઈ પણનો વિડીયો જોવો તો લાઈક અને શેર કરજો. ગરીબના વિડીયો હોય તો, કેમ કે એ ગરીબ રહ્યા બિચારા એમાંથી આગળ વ્યા જાય. આપણે એની મદદ તો નહીં કરીએ કે આખે હોય તો, પણ તમે એક લાઈક કરશો ને તો એ યુટ્યુબમાં આગળ આવશે અને એમાંથી પૈસા કમાવીને એનું ગુજારાન કરી શકશે. તો મિત્રો અમે પણ ગરીબ જ હાવ હતા અને જો તમારા જેવાના બધાના લીધેથી અમે અત્યારે આગળ વ્યાયા હોય. તો હું તો મિત્રો તમને ક્યારેય નહીં ભૂલું, જીવીશ ત્યાં લગી હું તમને નહીં ભૂલું કે તમે મને આટલી આગળ લાવ્યા હો અને હજે મને સપોર્ટ આપો હો. મારા બધા વિડીયો તમે જોવો હો તો મિત્રો હું તમને ખાસ કરીને મારા ફેમિલીનું અને મારા જૂના ઘરની વાત કરીશ ને તમને મારું જૂનું ઘર બતાવીશ. હું અત્યારે ઘરે જાઉં ને તો અમારા વડીલ તો નથી, હવે મોટામાં મોટા કહેતો અમે સહી અને મારા હાહુ એક છે, બાકીના તો બધાય ગુજરી ગયા છે. મારા હારાય ગુજરી ગયા છે. એ મકાને જાય ને તો આપણને યાદ આવે એટલે હું બહુ એ મકાનમાં જતી નથી. પણ ખાસ તમને મેં કીધું છે ને એટલે હું તમને અમારું ઘર બતાવીશ તો તમને પણ એવું લાગશે કે રેખાબેન આવા ઘરમાં રહેતા હતા. તો મિત્રો એવા ઘરમાં રહેતા હતા મેં, હું તમને ઘર બતાવીશ જ ચોક્કસ. અને હા મિત્રો, પ્રેમની મેં તમને વાત કરી એટલે હવે મને એક વાત યાદ આવી છે. પહેલાં અમે હાવ ગરીબ જ હતા અને પ્રેમ થયો અમારો લાંબો તો પ્રેમ હાલ્યો હતી તો મેં તમને વાત કરી હતી. એટલે પ્રેમમાં ઘણી બધી મુશ્કેલી આવી હતી. પાદરો પ્રેમ કોઈને ન મળે એ તો તમને મિત્ર ખબર જ છે. પ્રેમમાં એવી મુશ્કેલી તો બહુ બધી આવતી જ હોય અને અમે ગરીબ જ હતા અને નસીબદાર હતી કારણ કે એ મારા ઘરમાં આવી તે પછીનું જ મારે બહુ બધું સારું થયું, નકર તો કાંઈ હતું જ નહીં મિત્ર. અને હા મિત્રો, એટલે સુધી અમારે વાત વહી જતી કે એકબીજા અમે હે ને મરી જાવી, એટલે એ વાત અમારી વહી જતી કે અમારા હવે લગ્ન નહીં થાય તો અમે મરી જાય. પણ મિત્રો તમે ખાસ કરીને તમને કહું છું કે તમે પ્રેમ કરતા હોય ને તો આત્મહત્યા તો કોઈ દી ન કરવી. કે ભગવાને આપણી મુલાકાત લખી છે ને તો આપણે ભેળા થઈશું. એટલે જો મેં ઘણીવાર એવો પ્રયત્ન કર્યો હતો પણ આ જો કિસ્મતમાં હતા તો અમે ભેગા થઈ ગયા. તો મિત્રો એવું ક્યારેય નહીં વિચારવાનું, એમાં થોડી કષ્ટી પડે તો કષ્ટી ભોગવવાની અને હંમેશા ભગવાન આપણો સાથ દેશે. આપણે પ્રેમ સાચો કરતા હોય ને એટલે ભગવાન હંમેશા આપણી સાથે હોય છે. જો તો મિત્રો અહીંયા સીન ચાલુ છે અને હવે કી બાજુ જવાનું હાલો તો હવે હેલિકોપ્ટર ફૂટે છે અને દુલ્હન તો બાપ ગાંડી થઈને રોશે. હવે અત્યારે ડિસ્કો કરે છે પણ પછી દુલ્હનની ખબર પડશે. જો અહીંયા આપણા બધા ટીમના માણા બધા આદરમાં જ છે. હાલો હાલો આ બાજુ બધા હારે આવો. દિશુબેન તો જો બધા આપણી ટીમના માણા આપણા અહીંયા જ છે બધા. એ દિશુ શું ખાસ મમ? અરે વાહ, વેફર ખાય છે રે. શું કરો ટપુ દાદા? બેઠા છે હું ભીમો બે વાતો કરી છે કે કાલ કિનકો જાશું કે ફરવા જવાના હો કાલ? ભાઈ અમારું જેવું છે એને બે ફરવા હોત વિયા જાય. ફરવા તો જાવું પણ તમે રજા આપો તો હા માજી ઈ વાત થાય છે. રજા હોય તો જવાય. હા એટલે ભાઈ અમારે બે ઠંડીની રજા હોય તો ખાયું એમ હાલો અહીંયા હાલે એવું છે. હાલે તો આપણે જા આ મગનભાઈની વાડી છે એટલે કે મારા મમ્મીની વાડી છે અને આપણે શૂટિંગ તો વધારે ભાઈ અહીંયા જ હોય. મમ્મીની વાડીએ વધારે શૂટિંગ ઉતારવા આવી. હસતા મોઢે જીવતને આપી દવ વાલા, તું જો રૂઠે તો મનાવી લવ તને.
જો મગનની ઝાર હે એકદમ મસ્તીની મગને આખામાં ઝાર વાવી દીધી. તો આપણે હેલિકોપ્ટરનો વિડીયો હે, હેલિકોપ્ટર ફૂટવાનું છે એટલે આપણે જોવા જવાનું છે બધાને. મગને જો ઝાડવા સરસ મજાના વાયા. એટલે મગન તારે બ્રેગન વાયુ તું એમાં શું થયું? એ માય ગોડ, રે વાહ. જો મગને બ્રેગન વાયુ છે અને ફળ આવી જો. હા એ બીજું એ કાંઈ બીજું આવી એમાં તારે 2 ફળ આવ્યા. જો મસ્તીના 2 ફળ આવ્યા હે બ્રેગનના. તો પણ આ મકોડા નો ખાવા દેતો, નકર હાવ બધું સુઈ જાય. આવે જ નહીં. મસ્ત 2 બેગન આયા હે બ્રેગન. જો તમે જોઈ શકો છો મસ્તીનું એ ઝાડવું બ્રેગનનું. મગને બ્રેગન વાયું છે, અમે ઘરે વાયું છે પણ અમારે તો હજી ખબર હજી તો કંઈ થતું નથી, ફળ પણ ન થતા. જો મગનની વાડી છે, આ સીભડાનો વેલો છે પણ સીભડું હજી આવ્યું નથી. મગને કાંઈક ખાવાનું વાયું હોત તો આપણે ખાત. અહીં તો નકરી ઝાર ને ઝાર વધારે વાવી દીધી. મારી પાછળ સપલી હાલી આવે જો. ખંડની દાંડી છે, ખબર છે તમને?